હેલો મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં અને ફેસબુક પેજમાં. હવે ઘણા બધા મને મેસેજ આવતા હતા, ઘણી બધી કોમેન્ટ્સ આવતી હતી કે યુટ્યુબમાં મોનેટાઇઝેશનની કેટલી પદ્ધતિઓ છે અને કઈ રીતે એમાંથી પૈસા અર્નિંગ થઈ શકે છે. તો એ જાણવા માટે તમારે વિડીયો છેલ્લે સુધી જોવાનો છે, શાંતિથી સાંભળવાનું છે, તો જ તમને આઈડિયા આવશે. અને બીજી વાત એ કે યુટ્યુબમાં બે ટાઈપથી મોનેટાઇઝ કરી શકીએ છીએ આપણી ચેનલ. એક છે હાફ મોનેટાઇઝેશન. તો હાફ મોનેટાઇઝેશનમાં શું આવે તો કે તમારા 500 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયેલા હોવા જોઈએ અને એની સાથે 3000 કલાક તમારો વિડીયો જોવાયેલો હોવો જોઈએ. ભલે 10 વિડીયો મૂક્યા હોય તમે તો 10 ના ભેગા થઈને 3000 કલાક. જી હા મિત્રો, 3000 કલાક વિડીયો તમારો જોવાયેલા હોવા જોઈએ, બરાબર. અને 500 સબસ્ક્રાઇબર જોઈએ, એનાથી તમારે હાફ મોનેટાઇઝેશન થાય. હવે હાફ મોનેટાઇઝેશન એટલે શું? હાફ મોનેટાઇઝેશનમાં યુટ્યુબ તરફથી તમને કોઈ પેમેન્ટ નથી મળતું. હાફ મોનેટાઇઝેશનમાં તમારા વિડીયો હોય કોઈ, તો એમાં તમને કોઈ સ્ટાર મોકલે, એમાં તમને કોઈ બ્રાન્ડ કોલાપ કરે, મતલબમાં કોઈ કંપની હોય, બરાબર, એ તમને કહે કે ભાઈ અમારો વિડીયો તમારી ચેનલમાં મૂકો તો અમે તમને આટલા પૈસા આપીશું. એ રીતની કોઈ બ્રાન્ડ કોલાપ્સ કરે યા તો કોઈ સ્ટાર મોકલે, કોઈ ગિફ્ટ મોકલે, એ રીતે તમે હાફ મોનેટાઇઝેશનમાં પૈસા કમાઈ શકો છો, જેના માટે તમારે 500 સબસ્ક્રાઇબર જોઈએ અને 3000 કલાક વોચ ટાઈમ જોઈએ. બીજી પદ્ધતિ એ છે કે ફૂલ મોનેટાઇઝેશન. હવે ફૂલ મોનેટાઇઝેશનમાં તમારે શેની જરૂર પડે તો તમારે સૌથી પહેલા તો 1000 સબસ્ક્રાઇબર જોઈએ ફૂલ મોનેટાઇઝેશનમાં, બરાબર. 1000 સબસ્ક્રાઇબર થઈ જાય અને તમારો બધા વિડીયોઝ થઈને 4000 કલાક જોવાયેલા હોવા જોઈએ. પેલામાં 3000 કલાક આવે, આમાં 4000 કલાક આવે. પેલામાં 500 સબસ્ક્રાઇબર આવે, આમાં 1000 સબસ્ક્રાઇબર આવે, બરાબર. ફૂલ મોનેટાઇઝેશનમાં તમારે મતલબમાં 1000 સબસ્ક્રાઇબર અને 4000 કલાક વોચ ટાઈમ, બરાબર, વોચ અવર મતલબમાં, એટલે 4000 કલાક તમારો વિડીયો જોવાયેલો હોવો જોઈએ. જો આ તમે હાસિલ કરી લો છો તો તમને યુટ્યુબ તરફથી એડવર્ટાઇઝમેન્ટના પૈસા મળવા પાત્ર છે. હવે કઈ રીતની તો કે સમજો કે તમારો કોઈ પણ વિડીયો છે તમે યુટ્યુબમાં અપલોડ કરો છો, તો સમજો 10 મિનિટનો વિડીયો છે યા તો કોઈ શોર્ટ મૂકો છો. હવે હું તમને સિમ્પલ ભાષામાં વિડીયો વિશે સમજાવી દઉં કે ભાઈ તમે સમજો કે 10 મિનિટનો વિડીયો મૂક્યો છે, તો એની શરૂઆતમાં તમારે કોઈ એડવર્ટાઇઝમેન્ટ આવે છે યા તો 3-3, 4-4 મિનિટે કોઈ પણ એડવર્ટાઇઝમેન્ટ આવે છે, તો એ એડવર્ટાઇઝમેન્ટના પૈસામાંથી તમને અમુક ટકા પૈસા મળવા પાત્ર છે. એટલે એમાંથી તમારે જે કઈ અર્નિંગ થાય એ તમને યુટ્યુબ તરફથી ડાયરેક્ટ મળે છે, બરાબર. તો સેમ આ પદ્ધતિઓ છે મોનેટાઇઝેશન કરવાની તમારી ચેનલ. બે પદ્ધતિ મેં તમને સમજાવી. બંનેમાંથી તમારે કઈ પદ્ધતિ એક્ટિવ થઈ છે એ મને જરાક કહેજો, કોમેન્ટ કરી દેજો. અને આ વિડીયોને બંને એટલો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો. અને હા, શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને નવા ક્રિએટરો છે મારી જેમ નવા છે એને આઈડિયા મળે.